જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સંદેશ અને જીવનના કિંમતી ઉપદેશોનું એવું ભંડાર છે જે માનવ જીવનને યોગ્ય દિશા આપે છે. તે માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નથી, પરંતુ તે આપણા જીવનના દરેક પાસામાં ધર્મ, કર્મ, જ્ઞાન અને ભક્તિનો અદ્ભુત માર્ગ દર્શાવે છે. શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ગીતાના સારના ઉપદેશો જીવનની મુશ્કેલીઓમાં માર્ગદર્શક બને છે અને આપણને આત્મજ્ઞાન, ધીરજ અને કર્તવ્ય, વફાદારીનું મહત્ત્વ શીખવે છે. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે. અને તમે જો કૃષ્ણવાણીનો દિવ્ય અનુભવ કરવા માંગો છો તો આંખો બંધ કરો અને શાંતિથી સાંભળો. તમારું મન ચોક્કસ દિવ્ય અનુભવ કરશે. ગીતાના પ્રેરણાદાયી વિચારો આપણને જીવનના દરેક વળાંક પર આગળ વધવાની શક્તિ અને પ્રેરણા આપે છે. ભગવદ્ ગીતાના ઉપદેશોમાં સમાવિષ્ટ વિચારો માણસને જીવનના સંઘર્ષો સામે લડવાનું, નિષ્ફળતાઓમાંથી શીખવાનું અને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક બનવાનું શીખવે છે. કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. આવા ઉપદેશો જીવનનો સત્ય સમજાવવાની સાથે આપણને આપણી ફરજોથી વાકેફ કરે છે. આવા પ્રેરણાદાયી વિચારો આપણામાં આત્મવિશ્વાસ, શાંતિ અને ઉર્જાનો સંચાર કરે છે, જેનાથી આપણને વિશ્વાસ થાય છે કે દરેક પડકાર પાછળ ભગવાન પાસે આપણને વધુ સારા બનાવવાની એક મહાન યોજના છે. કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. કર્મ કરવામાં તમારી બધી શક્તિ લગાડો, કારણ કે કર્મ તમારો ધર્મ છે. પરંતુ પરિણામ પર ભાર મૂકવાથી જીવનમાં તણાવ અને દુઃખ વધે છે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક કિંમતી વાતોથી શરૂ કરીએ. જો તમે તેને સંપૂર્ણ રીતે સાંભળશો તો ચોક્કસપણે તમારું જીવન પણ બદલાઈ જશે. માણસ પોતાના ભાગ્યનો નિર્માતા છે. તેના પોતાના વિચારો અને કાર્યો દ્વારા માણસ પોતાનું ભવિષ્ય નક્કી કરે છે. સફળતા અને નિષ્ફળતા આપણી વિચારસરણી અને પ્રયત્નો પર નિર્ભર કરે છે. આત્મા ક્યારે જન્મતો નથી અને મરતો પણ નથી. આત્મા શાશ્વત છે, અમર છે. મૃત્યુ માત્ર એક પરિવર્તન છે. તેનાથી દુઃખ ન થવું જોઈએ. જે થયું તે સારું હતું. જે થઈ રહ્યું છે તે સારું છે. જે થશે તે પણ સારું થશે. આ અભિગમ અપનાવીને આપણે આપણા જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકીએ છીએ અને વર્તમાનમાં જીવી શકીએ છીએ. ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી એ જ વાસ્તવિક વિજય છે. જે પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવે છે તે જ સાચો વિજેતા છે. સાચો યોગી તે છે જે દરેક સંજોગોમાં શાંત રહે છે. જીવનમાં સુખ, દુઃખ, લાભ કે હાનિને એક જ ભાવનાથી સ્વીકારવી એ યોગીની નિશાની છે. ભય અને ક્રોધને દૂર કરો. તે ફક્ત તમને નબળા બનાવે છે. જે વ્યક્તિ પોતાના મનમાંથી ભય અને ગુસ્સો દૂર કરે છે તે અજય બની જાય છે. ક્યારેય તમારી ફરજ ન છોડો. ધર્મ અને ફરજ એ જીવનનો સૌથી મોટો હેતુ છે. જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે. ભૌતિક સંપત્તિનો નાશ કરી શકાય છે, પરંતુ જ્ઞાન એ મૂડી છે જે હંમેશા તમારી સાથે રહે છે. જે અન્ય લોકો માટે સારું કરે છે તે સાચા અર્થમાં સુખી છે. સ્વાર્થથી ઉપર ઉઠવું
અને દાન કરવું એ જીવનની સાચી સફળતા છે. જે વ્યક્તિ શંકા કરે છે તે ક્યારેય સફળતા મેળવી શકતી નથી. વિશ્વાસ વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. સાચો ભક્ત તે છે જે મને દરેક અસ્તિત્વમાં જુએ છે, જે દરેક અસ્તિત્વને સમાન રીતે જુએ છે અને બધા માટે પ્રેમ ધરાવે છે. તે ભગવાનનો પ્રિય છે. અહંકારને છોડી દો, તે જ સાચી ભક્તિ છે. ઘમંડ આપણને સત્ય અને ધર્મથી દૂર લઈ જાય છે. વિનમ્રતા એ માણસની સૌથી મોટી સંપત્તિ છે. ધીરજ અને દ્રઢતાથી દરેક લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જીવનમાં મુશ્કેલીઓ હોય છે, પરંતુ ધીરજ અને હિંમત સાથે તેનો સામનો કરવો એ સફળતાની ચાવી છે. સાચી શાંતિ મનની સ્થિરતામાંથી જ મળે છે અને બાહ્ય વસ્તુઓ આપણને કાયમી સુખ આપી શકે છે, પરંતુ આંતરિક શાંતિનો સ્ત્રોત આપણું મન છે. નિશ્ચય એ તમારી સૌથી મોટી તાકાત છે. જો કોઈ માણસ નક્કી કરે તો તે અશક્યને શક્ય બનાવી શકે છે. નિશ્ચય અને સખત મહેનત સાથે ચમત્કારો થાય છે. તમારામાં વિશ્વાસ રાખો, કારણ કે તમે ભગવાનનો ભાગ છો. જ્યારે તમને લાગે છે કે તમે નબળા છો, ત્યારે તમે તમારી શક્તિને નકારો છો. તમારા આત્માની શક્તિને ઓળખો. આ શક્તિથી મુક્તિ એ સાચું જ્ઞાન છે. મોહ અને આસક્તિ આપણને સત્યથી ભટકાવી દે છે અને તેમાંથી મુક્ત થઈને જ આપણે આપણો સાચો હેતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક સંજોગોમાં તમારું ધ્યાન રાખો. મનને સ્થિર રાખીને જ આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ અને તમે જીવનમાં સફળ થશો. જે વ્યક્તિ બીજાને માફ કરી શકે છે તે સૌથી શક્તિશાળી છે. ક્ષમા આપણી અંદરના ક્રોધ અને નકારાત્મકતાને દૂર કરે છે અને તે આપણને આંતરિક શાંતિ આપે છે. દરેક કાર્યને નિષ્ઠા અને સમર્પણ સાથે કરો. જ્યારે તમે કોઈ પણ કામ પૂરા દિલથી કરો છો ત્યારે તે પૂજા જેવું બની જાય છે. બીજાની ટીકા કરતાં પહેલાં તમારી જાતને જુઓ. કોઈની ભૂલો પર ધ્યાન આપતા પહેલાં તમારી ખામીઓ સુધારો. મૃત્યુથી ડરવાની જરૂર નથી. તે માત્ર એક નવી શરૂઆત છે. જીવન અને મૃત્યુ એક ચક્રનો ભાગ છે. તે સ્વીકારવાથી આપણો ભય દૂર થાય છે. સત્સંગ શાણપણનો વિકાસ કરે છે. સારા વિચારો અને સાચા જ્ઞાનને અપનાવીને આપણું જીવન સમૃદ્ધ બને છે. જીવન એક સંઘર્ષ છે. તેને નિર્ભયતાથી જીવી લો. દરેક દિવસ એક નવો પડકાર લઈને આવે છે. હિંમત અને દ્રઢતા સાથે તેમનો સામનો કરો. દર્શક મિત્રો, આ વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ભગવાન કૃષ્ણના શબ્દો આપણને જીવનની દરેક ક્ષણે પ્રેરણા અને માર્ગદર્શન પ્રદાન કરે છે. ઊંડી આધ્યાત્મિકતા અને જીવનનું સત્ય તેમના શબ્દોમાં છુપાયેલું છે. જેઓ ભગવાનમાં ભરોસો રાખે છે તેમના માટે તેમના વચનને સાંભળવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતા કર્મણ્યેવધિકારસ્તે મા ફલેષુ કદાચન માંથી તેમના કેટલાક મુખ્ય વચનો છે. તમારો અધિકાર માત્ર ક્રિયા કરવામાં આવે છે, તેના ફળમાં નહીં. તે આપણને શીખવે છે કે આપણે કોઈ પણ ફળની ચિંતા કર્યા વિના આપણી ફરજો સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવી જોઈએ. યોગ કર્મસુ કૌશલમ યોગ એટલે કુશળતાપૂર્વક કાર્ય કરવું. તેનો અર્થ એ છે
કે આપણે આપણું દરેક કાર્ય ધ્યાન અને કુશળતા સાથે કરવું જોઈએ. સમત્વમ યોગનો અર્થ થાય છે યોગ્ય સફળતા અને નિષ્ફળતામાં સમાન હોવું. આ શ્લોક શીખવે છે કે વ્યક્તિએ જીવનના સંજોગો અનુસાર ધીરજ અને સંતુલન જાળવવું જોઈએ. બધા ધર્મો છોડો અને મારા આશ્રયમાં આવો. હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. શોક ન કરો. ભગવાન પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ આપણને દરેક બંધનમાંથી મુક્ત કરી શકે છે. ગીતાના આ સારમાં ભગવાન કૃષ્ણ આપણને શીખવે છે કે શ્રદ્ધા, સમર્પણ અને નિસ્વાર્થ કર્મ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી શકાય છે. જ્યારે આપણે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણા જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે. તેમના શબ્દો સાંભળવા અને સમજવા એ દરેક ભક્ત માટે એક અમૂલ્ય આશીર્વાદ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાનમાં વિશ્વાસ રાખવાનો અને તમારા કાર્યો કરતી વખતે ફળની ચિંતા ન કરવાનો સંદેશ આપ્યો છે. તેમની એક સૌથી મહત્વપૂર્ણ કહેવત છે યોગક્ષેમં વહામ્યહમ, એટલે કે જેઓ વિશિષ્ટ ભક્તિ સાથે મારા પર વિશ્વાસ કરે છે, મારા આશ્રય સ્થાનમાં આવે છે અને સતત મને યાદ કરે છે, હું તેમને યોગ આપવા માટે મારી જાતને સંભાળું છું જે તેમની પાસે નથી, અને તેમની સુખાકારીનું રક્ષણ કરવા માટે જે તેમની પાસે છે. આ શ્લોક આપણને શીખવે છે કે જો આપણે સંપૂર્ણ આદર અને શ્રદ્ધા સાથે ભગવાન પર ભરોસો રાખીએ અને આપણી ફરજો નિભાવીએ તો ભગવાન આપણા જીવનના દરેક પાસાનું ધ્યાન રાખે છે. જેઓ ભગવાન પર ભરોસો રાખે છે તેઓએ આ ચોક્કસ સાંભળવું જોઈએ. સાથીઓ, આપણા બધાના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણી બધી મહેનત વ્યર્થ જઈ રહી છે. નિરાશા આપણને ઘેરી લે છે અને આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ કે હવે આગળ વધવું મુશ્કેલ છે. આ તે ક્ષણ છે જ્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. જીવનમાં કેટલીક વાર આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જ્યાં આપણે હતાશ થઈ જઈએ છીએ. આ તે ક્ષણ છે જ્યારે આપણે આપણી અંદરની શક્તિને ઓળખવાની જરૂર છે. જ્યારે આપણે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર એક અદૃશ્ય શક્તિ છે જે આપણને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જ્યારે પણ આપણે જીવનના ઉતાર ચઢાવમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણા મનમાં ઘણા પ્રશ્નો ઉઠે છે. શું તે સાચું છે? શું હું સાચા માર્ગ પર છું? અને આવા સમયે આપણને માર્ગદર્શકની જરૂર છે અને આપણી પાસે સૌથી મહાન માર્ગદર્શક ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમણે આપણને માત્ર જીવવાની કળા જ નહીં પણ શ્રદ્ધા અને ધીરજ સાથે કેવી રીતે આગળ વધવું તે પણ શીખવ્યું છે. કૃષ્ણનું જીવન પ્રતીક છે કે જ્યારે આપણે આપણા કાર્યોમાં ભગવાનના આશીર્વાદ લઈએ છીએ ત્યારે આપણને દરેક મુશ્કેલીને દૂર કરવાની શક્તિ મળે છે. આપણે સમજવાની જરૂર છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવાનો અર્થ માત્ર કોઈ પણ પ્રકારની સમસ્યામાં તેમની પાસેથી મદદ માંગવાનો નથી, પરંતુ એવું માનવું છે કે ભગવાન દરેક પરિસ્થિતિમાં આપણી સાથે છે. આપણે ભગવાન પર તે બાળકને જેમ વિશ્વાસ રાખવો જોઈએ કે જ્યારે તેને હવામાં ફેંકવામાં આવે છે ત્યારે તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. ભગવાન આપણા જીવનમાં જે પણ કરે છે તે આપણા ભલા માટે કરે છે, માત્ર આપણે તેને સમજી શકતા નથી.
એક સમયે કુરુક્ષેત્રના વિશાળ યુદ્ધ ક્ષેત્રમાં સૈન્યની અવર જવરને સરળ બનાવવા કામ ચાલી રહ્યું હતું. હાથીઓનો ઉપયોગ વૃક્ષો ઉખાડવા અને જમીનને સાફ કરવા માટે કરવામાં આવતો હતો. આ વૃક્ષોમાંથી એક વૃક્ષ પર એક ચકલી તેના 4 નાના બાળકો સાથે રહેતી હતી. જ્યારે તે વૃક્ષ ઉખડી ગયું ત્યારે તેનો માળો જમીન પર પડી ગયો, પરંતુ ચમત્કારિક રીતે તેના બાળકોને કોઈ નુકસાન થયું ન હતું. ભયભીત ચકલીએ મદદ માટે આસપાસ જોયું. ત્યારે જ તેણે ભગવાન કૃષ્ણને અર્જુન સાથે ત્યાં આવતા જોયા. તેઓ યુદ્ધ મેદાનની પરિસ્થિતિનું પરીક્ષણ કરવા આવ્યા હતા અને યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા આવ્યા હતા. ચકલીએ તેની નાની પાંખો હલાવી અને કોઈક રીતે શ્રી કૃષ્ણ પાસે પહોંચી અને કહ્યું, પ્રભુ, કૃપા કરીને મારા બાળકોને બચાવો. યુદ્ધ શરૂ થતાં જ તેઓ ચાલ્યા જશે. ભગવાન કૃષ્ણએ નમ્રતાપૂર્વક કહ્યું, હું તમારી વાત સાંભળી રહ્યો છું, પણ હું પ્રકૃતિના નિયમોમાં દખલ કરી શકતો નથી. ચકલીએ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો, પ્રભુ, હું જાણું છું કે તમે મારા તારણહાર છો. મેં મારા બાળકોનું ભાગ્ય તમારા હાથમાં સોંપી દીધું છે. પછી ભલે તમે તેમને જીવન આપો કે મૃત્યુ, તે હવે તમારા હાથમાં છે. ભગવાન કૃષ્ણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને કહ્યું, તમારા માળામાં 3 અઠવાડિયા માટેનું ભોજન ભેગું કરો. આ સાંભળીને ચકલીએ તેની પાંખો હલાવી અને પછી તેના માળામાં પાછા ફરી. 2 દિવસ પછી શંખના ગોળાના અવાજ સાથે યુદ્ધ શરૂ થયું. કૃષ્ણએ અર્જુનને કહ્યું, તારું ધનુષ્ય અને તીર મને આપ. અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે શ્રી કૃષ્ણએ યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની શપથ લીધી હતી. તેણે કહ્યું, હે માધવ, મારા તીરથી કંઈ પણ અભેદ્ય નથી. મને આદેશ આપો. શ્રી કૃષ્ણએ શાંતિથી અર્જુન પાસેથી ધનુષ્ય લીધું અને હાથીને નિશાન બનાવ્યો, પરંતુ હાથીને મારવાને બદલે તીર તેના ગળામાં બાંધેલી ઘંટડી પર વાગ્યું, જેનાથી એક મોટો અવાજ આવ્યો. અર્જુન હસ્યો, કારણ કે તેને લાગ્યું કે કૃષ્ણ તેનું લક્ષ્ય ચૂકી ગયા છે. અર્જુને તીર છોડવાની રજૂઆત કરી, પરંતુ શ્રી કૃષ્ણએ તેને અટકાવ્યો અને ધનુષ્ય પરત કર્યું. અર્જુને કહ્યું, હે કેશવ, તમે તે હાથી પર તીર કેમ ફેંક્યું? ત્યારે શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું કે તે હાથીએ તે પક્ષીનો માળો નીચે પાડી દીધો હતો. અર્જુનને આ સમજાયું નહીં, કારણ કે હાથી હજુ પણ જીવતો અને તંદુરસ્ત હતો, પરંતુ શ્રી કૃષ્ણએ તેને નજરઅંદાજ કર્યું અને તેને શંખ વગાડવાની સૂચના આપી. આ યુદ્ધ આગામી 18 દિવસ સુધી ચાલ્યું અને અંતે પાંડવો વિજયી થયા. યુદ્ધ સમાપ્ત થયા પછી કૃષ્ણ અર્જુનને યુદ્ધના મેદાનની મુલાકાત પર લઈ ગયા. યુદ્ધના મેદાનમાં વિખરાયેલા મૃતદેહો અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યા હતા અને આખો વિસ્તાર નિર્જીવ મૃતદેહો અને નિર્જીવ હાથી ઘોડાઓથી ભરેલો હતો. કૃષ્ણ એક જગ્યાએ રોકાયા અને હાથીની ઘંટડી તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું, અર્જુન, શું તમે મારા માટે આ ઘંટડી ઉપાડી શકો છો? અર્જુને આશ્ચર્યથી જોયું, પરંતુ આદેશને અનુસરીને નીચે ઝૂક્યો અને ઘંટડી ઉપાડી. જેવી જ તેણે ઘંટડી ઉપાડી, તેની આંખો સામે એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. 4 નાના પક્ષીઓ અને તેમની માતા ઘંટડીની નીચેથી બહાર આવી અને તેમના બાળકો આનંદથી ઉડવા લાગ્યા. તેઓ શ્રી કૃષ્ણની આસપાસ આનંદથી પ્રદક્ષિણા કરવા લાગ્યા. 18 દિવસ પહેલાં હાથીના ગળામાંથી છૂટેલી આ ઘંટડીએ
પરિવારની રક્ષા કરી હતી. અર્જુને માથું નમાવીને કહ્યું, હે કૃષ્ણ, મને માફ કરો. તમારા સરળ વર્તનથી હું ભૂલી ગયો કે તમે કોણ છો. આ ઘટના આપણને શીખવે છે કે જ્યારે આપણે આપણી જાતને સાચા વિશ્વાસ સાથે ભગવાનને સમર્પિત કરીએ છીએ ત્યારે તે ચોક્કસપણે આપણી રક્ષા કરે છે. તેના બાળકોને બચાવવા માટે ચકલીની પ્રાર્થના અને તેણીની અડગ ભક્તિએ ભગવાન કૃષ્ણને તેણીની મદદ માટે આવવા પ્રેરિત કર્યા. પછી ભલે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, શ્રદ્ધા અને ભક્તિ આપણને આશ્રય અને રક્ષણ આપી શકે છે. ભગવાનનું માર્ગદર્શન અદૃશ્ય હોઈ શકે છે, તે પીડાદાયક હોઈ શકે છે, પરંતુ નિષ્ઠાવાન પ્રાર્થના ક્યારેય વ્યર્થ થતી નથી. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, અનન્ય ચિંતા તો મામ યહ જનહામ પડી ઉપાસ્થી પેશા હમ નિત્યમ અભયુક્ત આનાયોગ ક્ષેમ વહામ્યહમ. એટલે કે જેઓ મારા પ્રત્યે ભક્તિ ધરાવે છે, હું તેમની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખું છું. આનો અર્થ એ છે કે જ્યારે આપણે આપણી ક્રિયાઓ ભગવાનને સમર્પિત કરીએ છીએ ત્યારે ભગવાન આપણા માટે તમામ પરિસ્થિતિઓનું યોગ્ય રીતે સંચાલન કરે છે. આપણે ફક્ત આપણી ફરજો નિભાવવી જોઈએ અને પરિણામ ભગવાન પર છોડી દેવું જોઈએ. દુનિયાના દરેક વ્યક્તિને તેના જીવનમાં કોઈના કોઈ સમયે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જીવનમાં આવતી સમસ્યાઓ, પીડાઓ અને મુશ્કેલીઓ ક્યારેક આપણને નિરાશ કરે છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં જો આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ તો આપણે સમજી શકીએ કે સંકટ એ આપણા જીવનનું ભાગ્ય પણ હોય છે, જે આપણને કંઈક નવું શીખવવા અને આપણા આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે આવે છે. ભગવાનમાં વિશ્વાસ એ એક એવી શક્તિ અને વિશ્વાસ છે જે આપણા મનને શાંતિ આપે છે અને આપણને સાચા માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ, પરંતુ ભગવાન આપણી સાથે છે તે વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે, કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. તે આપણને શીખવે છે કે આપણે આપણા કાર્યોમાં પૂર્ણતા લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ તે જ સમયે આપણે સમજવું જોઈએ કે આપણે હંમેશા આપણા પ્રયાસોના પરિણામને નિયંત્રિત કરી શકતા નથી. આપણે આપણા કાર્યોમાં સંપૂર્ણ નિષ્ઠા સાથે આગળ વધવું જોઈએ અને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન ચોક્કસપણે આપણા બધા પ્રયત્નોને પુરસ્કાર આપશે. ભગવાનમાં વિશ્વાસ રાખવાનું બીજું મહત્વનું પાસું છે શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ એ છે કે આપણે દરેક પરિસ્થિતિમાં આપણને ટેકો આપતી શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. જ્યારે આપણે આપણા મનમાં સકારાત્મકતા ભરીએ છીએ અને ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણે આપણી સમસ્યાઓને નાની માનવાનું શરૂ કરીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જીવનની બધી ઘટનાઓ આપણા માટે શીખવાની તક છે. આપણે દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવું જોઈએ અને તેને આપણા વિકાસનો એક ભાગ બનાવવો જોઈએ. શ્રી કૃષ્ણને તેમના જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે ક્યારેય પોતાનો વિશ્વાસ છોડ્યો નહીં. તેમણે દરેક પરિસ્થિતિમાં સકારાત્મકતા જાળવી રાખી અને તેમની ફરજો બજાવી. તે આપણને શીખવે છે કે જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે આપણી શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ. આપણી શ્રદ્ધા જ આપણને મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે. આપણા જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને લાગે છે કે
બધું જ સમાપ્ત થઈ ગયું છે. આવા સમયે આપણે આપણી અંદરની શક્તિને ઓળખવાની જરૂર છે. એક ગામમાં રામુ નામનો છોકરો રહેતો હતો. તે સખત મહેનત કરતો હતો અને ભગવાનના નામનો જાપ કરતો હતો. તે ખૂબ જ ગરીબ હતો. તેના જીવનમાં ખૂબ જ સમસ્યા હતી, છતાં પણ તે ભગવાનમાં ખૂબ માનતો હતો. અને પછી એક દિવસ રામુ પ્રખ્યાત થયો. જ્યારે ગામના લોકોએ આ જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એક સમયે જે લોકો રામુની મજાક ઉડાવતા હતા તેઓ હવે તેની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ તેને પૂછવા લાગ્યા કે, રામુ, તમને કેવી રીતે વિશ્વાસ હતો કે ભગવાન તમને મદદ કરશે? ભગવાન પર ભરોસો રાખવો એ મુશ્કેલ સમયમાં પણ આપણો ટેકો છે. તેમણે મને ક્યારેય એકલો છોડ્યો નથી અને હું જાણતો હતો કે મારી મહેનત અને તેમના આશીર્વાદથી બધું બરાબર થઈ જશે. રામુએ સ્મિત સાથે કહ્યું. રામુની આ વાર્તાએ ગામના લોકોમાં ભગવાનમાં વિશ્વાસને ગાઢ બનાવ્યો. હવે ગામના લોકો દરેક પરિસ્થિતિમાં ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને સમજવા લાગ્યા કે સાચી શ્રદ્ધા ક્યારેય વ્યર્થ જતી નથી. આ રીતે રામુનો આદર અને ભગવાનમાં વિશ્વાસ તેમને જીવનની સૌથી મોટી મુશ્કેલીમાંથી બહાર લાવ્યો. એટલું જ નહીં, પરંતુ ગામના લોકોને પણ શીખવ્યું કે ભગવાનમાં વિશ્વાસ એ જ સાચી ભક્તિ અને સાચો આત્મવિશ્વાસ છે. જીવનમાં આગળ વધવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત કરવો પડશે. આપણે સમજવું પડશે કે દરેક પડકાર એ એક તક છે જે આપણને આગળ વધવાની તક આપે છે. ભગવાનમાં વિશ્વાસ રાખવો અને તેમના કાર્યોમાં વિશ્વાસથી આગળ વધવું તે આપણા જીવનનો હેતુ હોવો જોઈએ. જ્યારે આપણે આ વલણ સાથે જીવન જીવીએ છીએ ત્યારે આપણે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બનીએ છીએ. આપણે આપણા જીવનમાં ભગવાનની કૃપાનો અનુભવ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે આપણે આપણા હૃદયમાં ભગવાનનું સ્થાન બનાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર ભગવાન હંમેશા આપણને માર્ગદર્શન આપવા, શીખવવા અને પ્રેરણા આપવા માટે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.